પી ઓફ એ જેમ પી ઓફ એ બાર બરાબર 3/7 હોય તો આપણે પી ઓફ એ બાર બરાબર 0.3 થાય. સાચું ખોટું ચેક કરવાનું. તમને રકમમાં આવું આપેલું છે કે પી ઓફ એ ના છેદમાં પી ઓફ એ બાર બરાબર 3/7. આપણે આ સાચું કે ખોટું ચેક કરવાનું. એટલે પી ઓફ એ બારની કિંમત મેળવવાની છે. આપણી પાસે એક આ સૂત્ર પણ છે કે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1. હવે આપણે પી ઓફ એ બારની કિંમત મેળવવીશ તો આનું કંઈ કામ નથી, તો હું એની જગ્યાએ અહીંથી પી ઓફ એ બરાબર 1 માઇનસ પી ઓફ એ બાર મૂકી દઉં અહીંયા. એટલે બધું પી ઓફ એ બારમાં જ આવી જાય. પી ઓફ એની જગ્યાએ 1 માઇનસ પી ઓફ એ બાર છેદમાં પી ઓફ એ બાર બરાબર 3 જેમ 7. સાદુરૂપ આપી દો તો 7 ને ઉપર આવવા દો, 3 ને આની હારે ગુણી નાખો એટલે તમને આખું સૂત્ર ગોઠવાઈ જશે. તો 7 માઇનસ 7 પી ઓફ એ બાર થશે અને સીધા ગુણી નાખ્યા બરાબર 3 પી ઓફ એ બાર. આને જવા દો પેલી બાજુ તો 7 બરાબર 3 પી ઓફ એ બાર વત્તા 7 પી ઓફ એ બાર. ટોટલ સરવાળો મારો બેયનો તો 7 પ્લસ 10 7 પ્લસ 3 એટલે 10 પી ઓફ એ બાર. 10 ને નીચે આવવા દો. આપણે પી ઓફ એ બાર જોઈએ તો 7/10 બરાબર પી ઓફ એ બાર. એનો મતલબ તમે 7/10 કરો તો જવાબ આવશે 0.7. તમને ત્યાં રકમમાં આપ્યું હતું પી ઓફ એ બારની કિંમત 0.3 પણ મળે છે કેટલી તો કે 0.7. તો વિધાન કેવું થશે? ખોટું.